શહેરના કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ પછી વાદળછાયું આકાશ સર્જાયું છે। સેન્ડહર્સ્ટ રોડ તેમજ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનલ સહિતના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, તો કેટલાક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો। તો મુંબઈમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો। તો મુંબઈમાં આપને જણાવી દઈએ કે ચોમાસું બેસી ગયું છે, ત્યારે હાલ ચોમાસાની ગતિવિધિઓ પણ શરૂ થઈ ગઈ છે। કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું, તો ક્યાંક ધીમી ધારે વરસાદ પણ વરસ્યો, તો ત્યાંના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે, શિવાજી ટર્મિનલ ખાતે પણ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું। આ ઉપરાંત પણ આસપાસના જે વિસ્તારો છે ત્યાં વાદળછાયું વાતાવરણ સર્જાયું। તો આગળ વાત કર્ણાટકમાં ભારે વરસાદ, હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાયા, વાહન વ્યવહાર ખોરવાયો, રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા। તો કર્ણાટકમાં ભારે વરસાદના દ્રશ્યો આપ જુઓ, હુબલીના ઘણા ભાગોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો। પાણી રસ્તાઓ પર એટલા ભરાઈ ગયા છે કે વાહનો અહીં ડૂબ્યા હોય તેવા પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। રસ્તા પર ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા। તો ધીમે ધીમે ચોમાસું બેસી રહ્યું છે। પુડુચેરીમાં ભારે વરસાદ વરસ્યો છે। અનરાધાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। રહેણાંક વિસ્તારમાં ભારે પાણી ભરાયા। તો પુડુચેરીના દ્રશ્યો આપ જુઓ, રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યાઓ સામે આવી છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું। તો મોડી રાત્રે પુડુચેરીમાં ભારે વરસાદ વરસ્યો। અહીં ચોમાસાની જે ગતિવિધિઓ શરૂ થઈ તે બાદ હવે ફરીથી વરસાદ થવાની શરૂઆત થઈ છે। અનરાધાર મેઘરાજાની પધરામણીના દ્રશ્યો આપ જુઓ, ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો, જેના કારણે રોડ રસ્તા પર પાણી પણ ભરાઈ જવાની સમસ્યા આવે। ખાસ કરીને જે રહેણાંક વિસ્તારો છે ત્યાં પાણી ભરાઈ જતા લોકોને હાલાકી ભોગવવી પડી। તો હવે નજર કરીએ અન્ય સમાચાર પર। તો સુરતમાં ટેક્સટાઇલ માર્કેટનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। કેટલાક વેપારીએ નગ્ન કરીને 2 યુવકને ફટકાર્યા। સુરત અનમોલ ટેક્સટાઇલ માર્કેટનો બનાવ કે જે હવે ચર્ચામાં આવ્યો છે। અનમોલ ટેક્સટાઇલ માર્કેટની ઘટના, જેના દ્રશ્યો ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં માર્કેટની ઘટનાના વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ચોરીના આરોપ હેઠળ દુકાન માલિકે બર્બરતા કરી પોતાના કર્મચારીઓને કપડાં કાઢી ફટકાર્યા। દુકાન માલિકે પોતાની દુકાન બહાર લોકોની સામે માર માર્યા હોવાનો આ વિડીયો। બંને કર્મચારીઓને 3 થી 4 કલાક સુધી ગોંધી રાખી દંડા વડે માર માર્યો। 2 યુવકોને તાલિબાની સજા આપી। તો અનમોલ ટેક્સટાઇલ માર્કેટની આ ઘટના છે, જેનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। તાલિબાની સજાના દ્રશ્યો, બર્બરતાના દ્રશ્યો સામે આવ્યા છે। તો આગળ વાત અમદાવાદની। અમદાવાદના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં કેટલાક લોકો એક યુવકને માર મારી રહ્યા હતા। આ વિડીયોની હકીકત સામે આવી છે। લોકો જે યુવકને માર મારી રહ્યા છે તે અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતો શખ્સ છે। આ શખ્સ એસટી સ્ટેન્ડ પર દાદાગીરી કરી રહ્યો હતો અને તેને લઈને લોકોએ તેને માર મારી મેથી પાક ચખાડ્યો હતો। આ મામલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં કુલ 3 ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મંગો વિરુદ્ધ અગાઉ 3 વખત પાસા હેઠળ પણ ગુનો નોંધાયેલા છે। ભાવેશ ઉર્ફે મંગો એસટી કર્મચારીઓ તથા એસટી વિસ્તારમાં જે પણ ત્યાં જાહેર જનતા હતી એમની સાથે બીભત્સ વર્તન કરી રહ્યા હતા અને એમની સાથે બોલાચાલી કરી રહ્યા હતા, જે સંદર્ભે એસટી કર્મચારીઓ દ્વારા તેમને મારવામાં આવેલ। તો આ તરફ ગીર સોમનાથના તાલાળા ગીરના ફાર્મ હાઉસમાં ફરી ગોરખધંધા। તાલાળા હડમતિયાણા રોડ પર આવેલા એથીઝ ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ માણતા રાજકોટના 22 લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે ઝડપી લીધા છે। દારૂની 7 બોટલ, 25 મોબાઈલ અને 4 4 વ્હીલ સાથે કુલ રૂપિયા 41.30 લાખના મુદ્દામાલ સાથે પોલીસે 22 લોકોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। તો ગીર સોમનાથથી આ સમાચાર। અહીં તાલાળા ગીરના ફાર્મ હાઉસમાં ગોરખધંધા ચાલતા હતા, જેને ઝડપી પાડવામાં આવ્યા છે। અહીં દારૂની મહેફિલ માણતા લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે। રાજકોટના 22 લોકોને તાલાલા સર્વેલન્સ સ્ટાફે ઝડપી લીધા છે।
જેમાં દારૂની 7 બોટલ સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે। 22 લોકોને પકડીને હાલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એથિસ ફાર્મ હાઉસની આ ઘટના। તો આ તરફ જામનગરના એમ્યુઝમેન્ટ પાર્ક નજીક બેફામ BMW કાર ચાલકે કારને ડિવાઈડર પર ચઢાવી દીધી। આમ બેફામ રીતે કાર હંકારી અન્ય લોકોના પણ જીવ જોખમમાં મૂક્યા। જો કે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ અહીં સવાલ એ થઈ રહ્યો છે કે આવા બેફામ નબીરાઓ પર લગામ ક્યારે લાગશે? કારણ કે વારંવાર બેફામ રીતે ગાડી હંકારવાની ઘટનાઓ સામે આવે છે, જેમાં કેટલાક લોકોના જીવ જાય છે। ત્યારે હવે આ કાર ચાલક સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું। જામનગર શહેરમાં રફતારનો કેર છે તે સામે આવ્યો છે અને એમ્યુઝમેન્ટ પાર્ક નજીક નબીરાએ રસ્તા ઉપર ડિવાઈડર ઉપર જે BMW કાર છે તે ચડાવી દીધી છે। પૂરપાટ ઝડપે આ જે કાર છે તે દોડી રહી હતી। જે પ્રકારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, GJ10DN 3013 નંબરની આ જે X5 BMW કાર છે, આ કાર હાલ ડિવાઈડર ઉપર જોઈ શકાય છે। અહીં રસ્તામાં અનેક લોકો આવતા હતા ત્યારે જ કાર છે તે ડિવાઈડર ઉપર ચડી છે। અહીં જે પ્રકારના દ્રશ્ય દેખાવા માંગીશ, હાલ ડિવાઈડર ઉપર જે કાર ચડી છે તેને લઈને ડિવાઈડર પર વૃક્ષ છે તેનો પણ શોધ પડી ગયો છે। અહીં અનેક લોકો છે તે માંડ બચ્યા છે, પરંતુ જે નબીરાઓ છે તે નબીરાઓ આ પ્રકારે ગાડી ચલાવતા હોય અને ડિવાઈડર ઉપર ચડી ગઈ છે ત્યારે મોટો અકસ્માત છે તે પણ સર્જાઈ શકે એમ હતો। કાર લઈને જે નબીરાઓ દોડે છે તેના ઉપર બ્રેક ક્યારે લાગશે? કારણ કે અનેક લોકોના જીવ અહીં જોખમમાં મુકાતા હોય છે, ત્યારે પણ આવા લોકો પર કાર્યવાહી ક્યારે થશે? કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। તો આગળ વાત કોરોનાની। રાજ્યમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે। ગુજરાતમાં કુલ 1281 એક્ટિવ કેસ, કુલ 23 દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। 1258 દર્દી ઓપીડી બેઝ સારવાર હેઠળ છે। 3 દિવસથી નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે। તો અમદાવાદ શહેરમાં કોરોના બેકાબુ થયો છે। છેલ્લા 24 કલાકમાં નવા 169 કેસ નોંધાયા। અમદાવાદ શહેરમાં કુલ 959 એક્ટિવ કેસ છે। 24 કલાકમાં 71 લોકો કોરોના મુક્ત પણ થયા છે। તો હાલ એક્ટિવ કેસોની સંખ્યા અમદાવાદમાં 859 છે, જેમાં 24 કલાકમાં 71 લોકો કોરોના મુક્ત થયા, જે ખૂબ સારા સમાચાર પણ છે। પરંતુ હાલ જે રીતે કોરોના બેકાબુ થઈ રહ્યો છે, કેસોની સંખ્યા વધી રહી છે। જો કે છેલ્લા 24 કલાકમાં કેસો આવવાની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે। તો અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઈને તંત્ર પણ સતર્ક થયું છે। શાળાઓ શરૂ થતા વાલીઓમાં ચિંતા વધી છે। ડોક્ટરોની વાલીઓને સલાહ છે કે કોરોનાના લક્ષણો જણાય તે બાળકને શાળાએ ન મોકલવા। શરદી, ખાંસી, તાવ અને ઝાડાની તકલીફ જણાય તો તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે। બીમારીના કોઈ પણ લક્ષણો જણાય તો ડોક્ટરનો સંપર્ક કરવા સલાહ અપાઈ છે। ગમે તે બાળકના કોઈ પણ દિવસે શરદી, કફ, ઉધરસ, હેડેક, બોડી એક, ઇવન ઝાડા જેવા કોઈ પણ પ્રાથમિક સિમ્ટમ્સ દેખાતા હોય તો એ પ્રાથમિક સિમ્ટમ્સ ઇગ્નોર ના કરવા જોઈએ અને ડે 1માં જ નિયર બાય કોઈ પણ હોસ્પિટલમાં કે ડૉક્ટરની સલાહ મુજબ જ ટ્રીટમેન્ટ કરવું જોઈએ। અને આ જે તમારો વાયરલનો ઇન્ફેક્શન છે એ બીજા બાળકમાં નહીં ફેલાય એટલે પોસિબલ હોય તો ઇટ ઇઝ બેટર કે 2 કે 3 દિવસ સુધી ઘરે રેસ્ટ અને આરામ કરવો જોઈએ। તો આગળ વાત મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલની લાલિયાવાડી સામે આવી છે। સયાજી હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી સામે આવી। હોસ્પિટલમાં અચાનક લાઇટ ગુલ થતા અંધારપટ છવાઈ ગયો। આઈસીયુમાં ઓક્સિજન પર રહેલા દર્દીઓની હાલત કફોડી બની। ભર ઉનાળે લાઇટ ગુલ થતા દર્દીઓ ગરમીથી પરેશાન થયા। મોબાઈલની લાઇટના સહારે દર્દીઓ બેઠા થયા। હોસ્પિટલમાં જનરેટર કામ ન લાગ્યું કે શું તેવી ચર્ચાઓ પણ થઈ રહી છે। હોસ્પિટલ તંત્રની વ્યવસ્થા સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે। તો હાલ આ બે દ્રશ્યો સામે આવ્યા છે। દર્દીઓ ગરમીમાં બેસવા મજબૂર બન્યા છે। તો આઈસીયુમાં પણ હાલ જે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ, અચાનક લાઇટ ગુલ થતા જે ઓપીડીના દર્દીઓ છે તેમને હાલાકી ભોગવવી પડી। ત્યારે હાલ આ ઘટનાને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, હોસ્પિટલની આટલી મોટી બેદરકારી, શું વધુ અપડેટ? બિલકુલ, જો સયાજી હોસ્પિટલની વાત કરીએ તો મધ્ય ગુજરાતની સૌથી મોટી આ સિવિલ હોસ્પિટલ છે
અને ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશથી અને મહારાષ્ટ્રથી જે દર્દીઓ છે એ સારવાર માટે આવતા હોય છે. આ ઘટના જે બની છે તે ગઈકાલ રાતની ઘટના છે અને ગઈકાલ રાત્રે અચાનક શોર્ટ સર્કિટ થઈ અને વીજળી ગુલ થઈ ગઈ હતી. ઉલ્લેખનીય બાબત છે કે સૌથી મોટી જ્યારે સરકારી હોસ્પિટલ હોય ત્યારે જનરેટરની વ્યવસ્થા હોવી જોઈએ, કારણ કે આ સેંકડો દર્દીઓ અહીંયા દાખલ થતા હોય છે. મોટી સંખ્યામાં દર્દીઓ જે છે જ્યારે આ ઘટના બની ત્યારે આઈસીયુમાં દાખલ હતા અને ઓક્સિજનનો જે સપ્લાય છે તે આપોઆપ બંધ થઈ ગયો હતો, જેના કારણે જે દર્દીઓના સ્વજનો છે તેઓની મુશ્કેલી વધી હતી અને લોકોએ હાથથી જે પંપ વડે દર્દીઓને ઓક્સિજન આપવાની ફરજ પડી હતી. અને દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે અંધારપટ છવાઈ ગયો છે, એના કારણે ડોક્ટરો હોય કે પછી દર્દીના સ્વજનો હોય તેઓ મોબાઈલની ટોર્ચના સહારે હોસ્પિટલમાં દોડાદોડી કરી રહ્યા છે. એટલે આ જે સરકારી તંત્ર છે તેની સૌથી મોટી ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે દર્દીના સ્વજનો હાજર ન હોત ને પંપથી ઓક્સિજન ન આપ્યો હોત તો દર્દીઓના જીવ પણ જઈ શક્યા હોત. જો દર્દીનો જીવ ગયો હોત તો એના માટે જવાબદાર કોણ રહે તે સૌથી મોટો સવાલ જે છે તે અહીંયા ઉભો થઈ રહ્યો છે. બિલકુલ, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે રીતે સંવાદદાતા છે તો ગુજરાત રાજસ્થાનમાં ઈડીના દરોડા 2700 કરોડના મની લોન્ડરિંગ કેસમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું. રાજસ્થાનના સીકર, જયપુર, જોધપુર અને ઝુંઝુનુમાં સર્ચ. ગુજરાતના અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. લગભગ 2 ડઝન સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધરાયું. નેક્સા એવરગ્રીન નામના પ્રોજેક્ટ દ્વારા છેતરપિંડી થઈ, જેને લઈને હાલ આ સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ, થોડા સમય પછી ફ્લેટ આપવાનો વાયદો, વધુ દરે પૈસા પરત કરવાનું પણ આપ્યું હતું વચન. ત્યારે હાલ આપણે ઈડીના દરોડાને લઈ વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા ઋત્વેજ જોડાઈ ગયા છે. ઋત્વેજ, અમદાવાદ અને રાજસ્થાનમાં ઈડીના દરોડાને લઈને શું વધુ વિગત? જી, વાત કરીએ તો અમદાવાદ અને રાજસ્થાનમાં લગભગ 2 ડઝનથી વધારે સ્થળો પર ઈડી દ્વારા એક સાથે સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને વાત કરીએ તો ₹27 કરોડ રૂપિયાનો જે મની લોન્ડરિંગનો મામલો હતો તે મામલે હાલમાં ઈડી દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર આ તપાસ કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ અનેક જગ્યાઓ પર તપાસ કરવામાં આવી રહી છે. મહત્વની બાબત તો એ છે કે જે આ એક પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટ મારફતે લોકોને ખાસ કરીને લોકોની સાથે છેતરપિંડી કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટ હતું તેમાં કેટલાક સમય બાદ ફ્લેટ, મકાન અથવા તો ઊંચું વળતર આપીને રૂપિયા પરત કરવાની વાત હતી, પરંતુ તે રૂપિયા પરત ન કરેલા અને સમગ્ર મામલે છેતરપિંડી નો મામલો સામે આવ્યો હતો. લગભગ 2700 કરોડ રૂપિયાનું આ કૌભાંડ હોવાનું સામે આવ્યું હતું અને તેમાં અગાઉ અનેક ફરિયાદો પણ દાખલ થઈ ચૂકી છે અને આ સમગ્ર મામલે જ્યારે ઈડીને જાણ કરવામાં આવી હતી ત્યારે ઈડી દ્વારા હાલમાં આ તપાસ કરવામાં આવી રહી છે અને તપાસના અંતે ઈડી દ્વારા આ જે અલગ અલગ જગ્યાઓ, ખાસ કરીને રાજસ્થાનની વાત કરીએ તો જયપુર, જોધપુર સહિતના જે શહેરો છે ત્યાં અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અમદાવાદ સહિત અનેક જગ્યાઓ ઉપર હાલમાં ઈડી દ્વારા સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જી ઋત્વિજ, આ પ્રોજેક્ટ અંગે વધુ માહિતી આપશો? શું આ પ્રોજેક્ટ પાછળ કેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે, કેવા પ્રકારની છેતરપિંડી થઈ હતી? હજી વાત કરીએ તો અત્યાર સુધીમાં જે તપાસ દરમિયાન સામે આવ્યું છે કે જે પ્રોજેક્ટ હતો તેમાં પૈસા લીધા બાદ ફ્લેટ, જમીન અથવા તો ઊંચું વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ જે સમગ્ર કૌભાંડ છે તે લગભગ 2700 કરોડ રૂપિયાનું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને અગાઉ પોલીસ ફરિયાદ પણ દાખલ થઈ હતી અને જે કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું હતું ત્યારે ઈડી દ્વારા હાલમાં આ સમગ્ર મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરીને જે તપાસ છે તે તપાસ કરવામાં આવી છે અને લગભગ 2 ડઝનથી વધારે સ્થળો ઉપર એક સાથે ઈડી દ્વારા હાલમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. મહત્વની બાબત એ છે કે રાજસ્થાન અને ગુજરાતમાં મહત્વના શહેરો છે કે જ્યાં ઈડી દ્વારા અલગ અલગ ઓફિસો પર હાલમાં સર્ચ કરવામાં આવી રહ્યું છે. જી, જે રીતે આપે જણાવ્યું કે અમદાવાદમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. અમદાવાદ કનેક્શન શું છે? અમદાવાદ અને આ પ્રોજેક્ટનું શું કનેક્શન? વાત કરીએ તો અલગ અલગ શહેરોની અંદર ઓફિસો આવે છે અને આ જે ઓફિસોની અંદર જે સર્ચ કરવામાં આવી રહ્યું છે એટલે ઈડી દ્વારા અલગ અલગ જગ્યાઓ પર જે ઓફિસો હતી પ્રોજેક્ટના અંતર્ગત જે કામગીરી કરવામાં આવી રહી હતી તે તમામ ઓફિસોની અંદર સર્ચ કરવામાં આવી રહ્યું છે. એટલે સર્ચ દરમિયાન કેટલાક જે મહત્વના ડિજિટલ પુરાવા છે અથવા તો દસ્તાવેજ તે પણ એકત્રિત કરવામાં આવશે અને તેમાં પણ અનેક ખુલાસા થાય તેવી શક્યતાઓ છે. જી, આભાર માહિતી આપવા બદલ. તો આગળ વાત, સરકારી ઓફિસનું બારણું ખોલ્યું તો ત્યાં 6 શકુનીઓ જુગાર રમતા દેખાયા. આમ તો ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય, પરંતુ અહીંયા તો કામ પડતા મૂકીને પત્તા બિછાવી પૈસા કમાવાની કવાયત ચાલી રહી છે. દ્રશ્યો અમદાવાદ મહાનગરપાલિકાની મસ્ટર ઓફિસના છે. શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં ખુદ કોર્પોરેટર શેખ સમીરા દ્વારા આ વિડીયો બનાવીને વાયરલ કરાયો છે. ચોંકાવનારી વાત તો એ છે
કે ઓફિસની બહાર તાળું લગાવીને કર્મચારીઓ અંદર જુગારી બની ગયા, જેથી હાલ આ મુદ્દો શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે। ત્યારે હાલ આ ઘટનાને લઈને ન્યૂઝ 18 દ્વારા પણ ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે। નોંધનીય છે કે આ ઘટનાને લઈને હાલ તમામ જગ્યાઓ પર ચર્ચાઓ થઈ રહી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માસ્ટર ઓફિસ છે કે જુગારધામ, એ સૌથી મોટો સવાલ થાય। તો બીજી તરફ શું આ જુગારધામથી અમદાવાદ મ્યુનિસિપલ અધિકારીઓ અજાણ છે કે કેમ, તે સૌથી મોટો સવાલ છે। પ્રજાના કામમાં લોકોને રસ જ નથી, શું ફક્ત અહીંયા આ ઓફિસમાં જુગાર રમવા આવે છે કે કેમ? તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર પણ દેખાઈ। કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવાયા હોવાની પણ માહિતી આવી છે। પરંતુ આ તમે દ્રશ્યો જુઓ, આ શાહપુર રંગીલા માસ્ટર ઓફિસના દ્રશ્યો છે, જેને એક કોર્પોરેટર દ્વારા જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે અને વાયરલ કરવામાં આવ્યો છે। ફરિયાદના નિરાકરણ માટે રંગીલા સ્ટેશને જ્યારે ફરિયાદ લખાવવા આવ્યા ત્યારે અહીંયા બંધ બારણા જોઈ અમે પાછા વળતા એ પહેલાં અંદરથી થોડો અવાજ આવ્યો, અમને એવું લાગ્યું કે અંદર કોઈ છે, પણ આગળનું બારણું બંધ હોવાથી અમે પાછળના બારણે જોયા ચેક કરવા, તો ત્યાંથી અંદર અમે ધીમેથી બારણું ખોલીને જોયું ત્યારે એ લોકો કર્મચારીઓ અને અધિકારીઓ જુગાર રમતા। તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માસ્ટર કચેરીમાં જુગાર રમવાનો આ મામલો, ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર દેખાઈ। કચેરીમાં જુગાર રમતા 4 કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। તત્કાલ અસરથી 4 કર્મચારીને ફરજ મોકૂફ કરાયા। તમામ સામે ખાતાકીય તપાસ પણ ચાલુ કરવા આદેશ આપી દેવામાં આવ્યા છે। તો જુગાર રમતા 4 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા, તેમની સામે તપાસ પણ શરૂ કરવામાં આવી છે। તો કચ્છના ગાંધીધામમાં આશરે 6 વર્ષ પહેલા ગુમ થયેલ બાળકીની ઘટના મામલે પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા કોર્ટે હુકમ કર્યો। 6 વર્ષ પહેલા આદિપુરની હોસ્પિટલમાંથી નવજાત બાળકી ગુમ થઈ હતી। ગુમ થયેલી બાળકીના દાદીને પૂછપરછ માટે બોલાવી ગોંધી રાખ્યા હોવાના આક્ષેપો સાથે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી ગાંધીધામના અધિક ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ દ્વારા તાત્કાલિન એલસીબી પીઆઈ સહિત 4 પોલીસ કર્મચારીઓ સામે ગુનો નોંધવા હુકમ કર્યો છે। પીઆઈ ડીવી રાણા, હેડ કોન્સ્ટેબલ પુષ્પરાજસિંહ ગોહિલ, હેડ કોન્સ્ટેબલ પ્રહલાદસિંહ ચુડાસમા, તો મહિલા કોન્સ્ટેબલ વિમળાબેન ડાભડિયા વિરુદ્ધ કોર્ટે ગુનો દાખલ કરવા માટે હુકમ કર્યો છે। તો હાલ આ 6 વર્ષ પહેલાનો કેસ છે, જેને લઈને હવે કોર્ટે હુકમ કર્યો છે। પોલીસ વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે આ હુકમ કરવામાં આવ્યો છે, કારણ કે આક્ષેપ એ લાગ્યો હતો કે આ બાળકીના દાદીને પૂછપરછના બહાને ગોંધી રાખવામાં આવ્યા હતા। રાજકોટમાં સ્ટંટના રસિયાઓએ રોડ પર સૂતા સૂતા ચલાવી બાઇક। રાજકોટમાં ફરી એકવાર સ્ટંટ રસિયાઓએ લોકોના જીવ અદ્ધર કરી દીધા। શહેરના કુવાડવા નજીક 2 બાઇક ચાલકોએ સૂતા સૂતા બાઇક ચલાવી અન્ય લોકોના જીવ પણ સંકટમાં મૂક્યા। રોડ જાણે રેસિંગ ટ્રેક હોય તે રીતે સ્ટંટબાજી કરી। જીવના જોખમે યુવકોએ રોડને બાનમાં લીધો। પહેલા બાઇક પર ઊંધા સૂઈ ગયે, પછી પૂરપાટ બાઇક દોડાવી, જાણે કોઈ ફિલ્મનું શૂટિંગ ચાલતું હોય તે રીતે સ્ટંટ કરી સીન સપાટા કર્યા, જેથી રોડ પર જતા અન્ય વાહન ચાલકો પણ ડરી